લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ તાલુકામાં તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતનું ધ્યેય પણ રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ યોગ દિવસ પહેલા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઐતિહાસિક, ધાર્મિક, પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળોએ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગુજરાત યોગ બોર્ડ, સુરેન્દ્રનગર તેમજ તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર તરણેતર પરિસરમાં વૈશ્વિક સુખાકારી અને આરોગ્ય અંગે જાગૃતતા સંદર્ભે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. યોગ એ આરોગ્યમય, શાંતિમય અને સકારાત્મક જીવનશૈલી તરફ એક મજબૂત પગલું છે. ત્યારે આપણે સૌ નાગરિકો પણ યોગને જીવનમાં ઉતારીએ, સ્વસ્થ ભારતના નિર્માણમાં યોગદાન આપીએ. જયેશભાઈ મોરી, થાનગઢ.